બ્રહ્મ વૈવર્ત પુરાણની કથાને આગળ વધારી ભાગ 40મો. પુણ્યક વ્રતમાં જેમની અગ્નિમાં તપાવીને શુદ્ધ કરેલા બહુ કિંમતી રત્નોના આભૂષણો, ઉત્તમ વસ્ત્રો તથા પૂજન ઉપયોગી નાના પ્રકારની સામગ્રીઓ પૂજા કરવામાં આવી હતી અને જે ચંદન, અગર, કસ્તુરી અને કુમકુમથી સુશોભિત હતા, તે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરની પરમ ભક્તિપૂર્વક અર્ચના કરી. મુનિ, ત્યાર પછી પાર્વતી દેવીએ સ્વસ્તિ વાચન કરીને વ્રતનો આરંભ કર્યો. ત્યાર પછી ઉત્તમ વ્રતનું આચરણ કરનારી સતીએ તે મંગલ કળશ પર પોતાના અભિષ્ટ દેવતા શ્રીકૃષ્ણનું આહ્વાન કરી તેમની ભક્તિપૂર્વક ષોડોપચારથી પૂજા કરી. પછી વ્રતમાં જે અનેક પ્રકારના દ્રવ્યો આપવાનું વિધાન છે તે બધું સમર્પિત કર્યું. પુનઃ વ્રતના માટે કહેલો ઉપહાર જે ત્રિલોકમાં દુર્લભ છે તે સર્વ ભક્તિપૂર્વક અર્પણ કર્યો. આ પ્રમાણે તે સતીએ વેદ મંત્રોચ્ચારથી બધા પદાર્થો અર્પિત કરીને તલ અને ઘીની 3 લાખ આહુતિઓનો હવન કરાવ્યો અને બ્રાહ્મણો, દેવતાઓને પૂજિત, અતિથિઓને ભોજન દ્વારા તૃપ્ત કર્યા. આ પ્રમાણે ઉત્તમ વ્રતવાળી સતીએ તે પુણ્યક વ્રતના સંપૂર્ણ કર્તવ્યોને 1 વર્ષ સુધી દરરોજ વિધાન સાથે પૂરા કર્યા. સમાપ્તિના દિવસે વિપ્રવર પુરોહિતે તેમને કહ્યું, સુવ્રતે, આ ઉત્તમ વ્રતમાં તમે મને પોતાના પતિને દક્ષિણા રૂપે આપી દો. પુરોહિતના આ કથનને સાંભળીને મહામાયા પાર્વતી ત્યાં વિલાપ કરીને મૂર્છિત થઈ ગઈ, કેમ કે તે સમયે માયાએ તેમના ચિત્તને મોહી લીધું હતું. નારદ તેમને મૂર્છિત જોઈને તે મુનિવરોને તથા બ્રહ્મા અને વિષ્ણુને હસવું આવી ગયું. ત્યારે તેમણે શંકરજીને પાર્વતીની પાસે મોકલ્યા. તે સમયે પાર્વતીને હોશમાં લાવવા માટે સભાસદો દ્વારા પ્રેરિત કરવાથી વક્તાઓમાં શ્રેષ્ઠ શિવજી કહેવા લાગ્યા. શ્રી મહાદેવજીએ કહ્યું, ભદ્રે, ઉઠો, તમારું કલ્યાણ અવશ્ય થશે. તમે હોશમાં આવીને મારી વાત સાંભળો. પછી જેમનો કંઠ, હોઠ અને તાળું સુકાઈ ગયા હતા તે પાર્વતીને આમ કહી શિવજીએ તેમને હૃદયે લગાવી લીધા અને ચેતનાયુક્ત કરી દીધા. ત્યાર પછી હિતકર, સત્ય, પરિમિત, પરિણામમાં સુખદ, યશકર અને ફળદાયક વચન કહેવાનો આરંભ કર્યો. દેવી, જેનું વેદમાં નિરૂપણ કર્યું છે, જે સર્વસંમત અને ઇષ્ટ છે, તે ધર્માર્થનું આ ધર્મા સભામાં વર્ણન કરું છું, સાંભળો. દેવી, દક્ષિણા સમસ્ત કર્મનો સાર છે. ધર્મિષ્ઠે તે ધર્મકર્મમાં નિત્ય યશ અને ફળ પ્રદાન કરનારી છે. પ્રિય, દેવ કાર્ય, પિતૃકાર્ય અથવા નિત્ય નૈમિતિક જે પણ કર્મ દક્ષિણા વિના થાય છે તે બધું નિષ્ફળ થઈ જાય છે અને તે કર્મથી દાતા અવશ્ય કાલસૂત્ર નામક નરકમાં જાય છે. ત્યાર પછી તે શત્રુઓ દ્વારા પીડિત થઈને દીનતાને પ્રાપ્ત થાય છે. બ્રાહ્મણ માટે સંકલ્પિત કરેલી દક્ષિણા જો તે જ સમયે આપવામાં આવતી નથી તો તે વધીને અનેક ગણી થઈ જાય છે. શ્રી વિષ્ણુએ કહ્યું કે ધર્મિષ્ઠે, ધર્મકર્મના વિષયમાં તમે પોતાના ધર્મની રક્ષા કરો, કેમ કે ધર્મજ્ઞે પોતાના ધર્મનું પૂરેપૂરું પાલન કરવાથી સર્વની રક્ષા થાય છે. બ્રહ્માએ કહ્યું કે ધર્મજ્ઞે જો કોઈ કારણવશ ધર્મની રક્ષા થતી નથી તો ધર્મના નષ્ટ થઈ ગયા પછી તેના કર્તાનો વિનાશ થઈ જાય છે. ધર્મે કહ્યું કે સાધ્વી, પતિને દક્ષિણા રૂપે આપીને યત્નપૂર્વક મારી ધર્મની રક્ષા કરો. મહાસાધ્વી, મારા સુરક્ષિત રહેવાથી સર્વત્ર કલ્યાણ જ થશે. દેવતાઓએ કહ્યું કે મહાસાધ્વી, તમે ધર્મની રક્ષા કરીને પોતાના વ્રતને પૂર્ણ કરો. સતી, તમારું વ્રત પૂર્ણ થઈ જવાથી અમે તમારા મનોરથને પૂર્ણ કરી દેશું. મુનિઓએ કહ્યું કે પતિવ્રતે હવન પૂરો કરીને બ્રાહ્મણોને દક્ષિણા આપો. ધર્મજ્ઞે અમારી ઉપસ્થિતિમાં અમંગળ કઈ રીતે થશે? સનતકુમારે કહ્યું કે શિવે, યા તો તમે મને શિવને દક્ષિણા રૂપે આપી દો, અન્યથા આ વ્રતના ફળને તથા ચિરકાળથી સંચિત પોતાની તપસ્યાના ફળને પણ છોડી દો. સાધ્વી, આ રીતે કર્મ દક્ષિણા રહિત થઈ જવાથી હું આ વ્રતના ફળને તથા યજમાનના બધા કર્મોના ફળને પ્રાપ્ત કરીશ. ત્યારે પાર્વતી બોલ્યા, દેવેશ્વરો, જે કર્મમાં પતિની દક્ષિણા આપવામાં આવે છે તે કર્મથી મને શો લાભ? મને દક્ષિણા આપવાથી તથા દાન અને પુત્રથી પ્રાપ્તિથી મારું કયું પ્રયોજન સિદ્ધ થશે? ભલા, જો ભૂમિની પૂજા કરવામાં ન આવે તો વૃક્ષના પૂજનથી શું ફળ મળશે? કેમ કે કારણ નષ્ટ થઈ જવાથી કાર્યની સ્થિતિ કયા અને પછી અન્ન તથા ફળ ક્યાંથી પ્રાપ્ત થઈ શકે? જો સ્વેચ્છાનુસાર પ્રાણોનો ત્યાગ કરી દેવામાં આવે તો શરીર સાથે શું પ્રયોજન? જેની દ્રષ્ટિ શક્તિ નષ્ટ થઈ ગઈ છે તે આંખથી શો લાભ? સુરેશ્વરો, પતિવ્રતાઓ માટે પતિ સો પુત્ર જેવો હોય છે. આવી સ્થિતિમાં જો વ્રતમાં પતિને જ આપી દેવાના છે તો વ્રતથી અથવા પુત્રથી શું સિદ્ધ થશે? માની લો કે પુત્ર પતિનો વંશ હોય છે, પરંતુ તેનું મૂળ તો પતિ જ હોય છે. જ્યાં મૂલધન નષ્ટ થઈ જાય ત્યાં તો તેનો સંપૂર્ણ વેપાર નિષ્ફળ થઈ જશે. આ પ્રમાણે વાદ વિવાદ ચાલી રહ્યો હતો. તે દરમિયાન તે સભામાં સ્થિત દેવતાઓ અને મુનિઓએ આકાશમાં બહુ કિંમતી રત્નોનો બનેલો એક રથ જોયો, જે પાર્ષદો દ્વારા ઘેરાયેલો હતો. તે બધા પાર્ષદ શ્યામ રંગવાળા તથા 4 ભુજાધારી હતા. તેમના ગળામાં વનમાળા શોભી રહી હતી અને તેમણે રત્નોના આભૂષણો પહેર્યા હતા. ત્યાર પછી વૈકુંઠવાસી ભગવાન તે વિમાનમાંથી ઉતરીને તે સભામાં આવ્યા. પછી તો દેવતાઓએ તેમની સ્તુતિનો આરંભ કર્યો. ત્યાર પછી જેમની 4 ભુજા હતી, જે શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા હતા, જે લક્ષ્મી અને સરસ્વતીના સ્વામી, શાંત સ્વરૂપ, પરમ મનોહર અને સુખપૂર્વક દર્શન કરવા યોગ્ય હતા, પરંતુ ભક્તિરહિત લોકો માટે જેમના દર્શન કરોડો જન્મોમાં પણ થઈ શકતા નથી, જેમના નીલ રંગની આભા કરોડો કામદેવોને માત કરી રહી હતી, જેમનો પ્રકાશ કરોડો ચંદ્રમાએ જેવો હતો, જેઓ અમૂલ્ય રત્નો દ્વારા નિર્મિત સુંદર આભૂષણોથી વિભૂષિત હતા, જે બ્રહ્મા વગેરે દેવતાઓ દ્વારા સેવનીય, જે ભક્તો સદા જેમનું સ્તવન કરે છે, જેઓ પોતાના પ્રકાશથી આચ્છાદિત દેવર્ષિઓ દ્વારા ઘેરાયેલા છે, તે પરમેશ્વરને બ્રહ્મા, વિષ્ણુ અને શિવ વગેરે દેવતાઓએ એક શ્રેષ્ઠ સિંહાસન પર
બેસાડ્યા અને મસ્તક ઝુકાવી તેમને પ્રણામ કર્યા. તે સમયે તે બધા દેવતાઓએ હાથ જોડેલા હતા. તેમના શરીરમાં રોમાંચ હતા અને આંખો આંસુથી છલકાઈ આવ્યા હતા. ત્યારે પરમ બુદ્ધિમાન ભગવાને મુસ્કરાઈને મધુર વાણી દ્વારા તેમને બધી વાત પૂછી અને તેમના દ્વારા બધું જાણી લીધા પછી તેમણે કહેવાનો આરંભ કર્યો. શ્રી નારાયણ બોલ્યા, સૂરગણ મારા સિવાય બ્રહ્માથી લઈને તૃણ પર્યંત આ સંપૂર્ણ જગત પ્રકૃતિથી ઉત્પન્ન થયું છે. આ તદ્દન સત્ય છે. વિશ્વમાં બધા પ્રાણી જે શક્તિ વડે શક્તિમાન થાય છે તે શક્તિને મેં જ પ્રકાશિત કરી છે. સૃષ્ટિના આદિમાં મારી ઈચ્છાથી તે પ્રકૃતિ દેવી મારાથી જ પ્રગટ થયા છે અને મારા વડે જ સૃષ્ટિનો સંહાર કરી લીધા પછી તે અંતર્હિત થઈને શયન કરે છે. પ્રકૃતિ જે સૃષ્ટિની વિધાયિકા અને પ્રાણી માત્રની પરાજનની છે એ મારી માયા પર જેવી જ છે તેની નારાયણી કહેવાય છે. શંભુએ ચિરકાલ સુધી મારું ધ્યાન કરીને તપસ્યા કરી છે. તેથી તપની ફળ સ્વરૂપા માયા મેં તમને પ્રદાન કર્યા છે. માયારૂપી પાર્વતીનું આ વ્રત લોક શિક્ષા માટે જ છે, પોતાના માટે નથી. કેમ કે ત્રિલોકમાં વ્રતો અને તપસ્યાનું ફળ આપનારી તો એ પોતે જ છે. એમની માયાથી બધા પ્રાણી મોહિત થાય છે. પછી પ્રત્યેક કલ્પમાં ફરી ફરી એમના સ્તવન અને વ્રત ફળની સાધનાથી શો લાભ? દેવતાઓમાં શ્રેષ્ઠ જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર છે તે મારા જ અંશ છે તથા જીવધારી પ્રાણી અને દેવતા વગેરે મારી જ કળાઓ તથા કળાંશ રૂપ છે. જેમ કુંભાર માટી વિના ઘડો બનાવી શકતો નથી તથા સોના વિના કુંડળ બનાવવામાં અસમર્થ છે, તે જ પ્રમાણે હું પણ શક્તિ વિના સૃષ્ટિ રચના કરવા અસમર્થ છું. તેથી સૃષ્ટિના સર્જનમાં શક્તિની પ્રધાનતા છે. આ બધા દર્શન શાસ્ત્રોને માન્ય છે. હું સમસ્ત દેહધારીઓનો આત્મા નિર્લેપ, અદ્રશ્ય અને સાક્ષી છું. પ્રકૃતિથી ઉત્પન્ન બધા 5 ભૌતિક શરીર નશ્વર છે, પરંતુ સૂર્ય જેવા પ્રકાશમાન શરીરવાળો હું નિત્ય છું. જગતમાં પ્રકૃતિ સૌની આધાર સ્વરૂપા છે અને હું સર્વનો આત્મા છું. વેદમાં એવું નિરૂપણ કરવામાં આવ્યું છે કે હું આત્મા છું. બ્રહ્મા મન છે અને મહેશ્વર જ્ઞાનરૂપ છે. સ્વયં વિષ્ણુ પંચ પ્રાણ છે. ઐશ્વર્યશાલિની પ્રકૃતિ બુદ્ધિ છે. મેઘા, નિંદ્રા વગેરે એ બધી પ્રકૃતિની કળાઓ છે અને તે પ્રકૃતિ જ આ શૈલરાજ કન્યા પાર્વતી છે. હું સનાતન દેવ જ વૈકુંઠનો અધિપતિ છું અને ગોલોકનો સ્વામી પણ હું જ છું. ત્યાં ગોલોકમાં હું 2 ભુજાધારી થઈને ગોપ અને ગોપીઓથી ઘેરાયેલો રહું છું તથા અહીં વૈકુંઠમાં હું દેવેશ્વર અને લક્ષ્મીપતિના રૂપમાં 4 ભુજાઓ ધારણ કરું છું અને મારા પાર્ષદ મને ઘેરાઈને રહે છે. વૈકુંઠથી ઉપર 50 કરોડ યોજન દૂર આવેલા ગોલોકમાં મારો નિવાસ છે. ત્યાં હું ગોપીનાથ રૂપે રહું છું. તે જ દ્વિભુજધારી ગોપીનાથની વ્રત દ્વારા આરાધના કરવામાં આવે છે અને તેઓ જ એનું ફળ પ્રદાન કરે છે. જે રૂપે તેમનું ધ્યાન કરે છે તેને તે રૂપમાં ફળ આપે છે. તેથી શિવે તમે શિવને દક્ષિણા રૂપે આપીને પોતાનું વ્રત પૂર્ણ કરો. પછી યોગ્ય મૂલ્ય આપીને પોતાના સ્વામીને પાછા લઈ લેજો. શુભે જેમ ગાયો વિષ્ણુની દેહ સ્વરૂપા છે તે જ પ્રમાણે શિવ પણ વિષ્ણુના શરીર છે. તેથી તમે બ્રાહ્મણને ગાયનું મૂલ્ય આપી પોતાના સ્વામીને પાછા લઈ લેજો. આ વાત વેદ સંમત છે. કેમ કે જેમ સ્વામી યજ્ઞપત્નીનું દાન કરવા માટે સદા સમર્થ છે તે જ પ્રમાણે યજ્ઞપત્ની પણ સ્વામીને આપવાનો અધિકાર ધરાવે છે. સભાની મધ્યમાં આમ કહીને નારાયણ ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. આ સાંભળીને બધા સભાસદ હર્ષ વિભોર થઈ ગયા તથા હર્ષ ગદગદ થયેલા પાર્વતી દક્ષિણા આપવા તૈયાર થયા. ત્યાર પછી શિવાએ હવનની પૂર્ણાહુતિ કરીને શિવને દક્ષિણા રૂપે આપી દીધા અને સનતકુમારે સ્વસ્તિ શબ્દનું ઉચ્ચારણ કરીને દક્ષિણા ગ્રહણ કરી લીધી. તે સમયે ભયભીત થવાના કારણે દુર્ગાના કંઠ, હોઠ અને તાળું સુકાઈ ગયા હતા. તેઓ હાથ જોડીને દુઃખી મનથી બ્રાહ્મણને કહેવા લાગ્યા. પાર્વતીએ કહ્યું, વિપ્રવર, ગાયનું મૂલ્ય મારા પતિની બરાબર છે એવું વેદમાં કહ્યું છે. તેથી હું તમને 1 લાખ ગાયો આપીશ. તમે મારા સ્વામીને પાછા આપી દો. પતિ મળી ગયા પછી હું બ્રાહ્મણોને અનેક પ્રકારની દક્ષિણા આપીશ. અત્યારે તો હું આત્મહીન છું. આવી સ્થિતિમાં આત્માથી રહિત શરીર ક્યું કર્મ કરવા સમર્થ થઈ શકે છે? સનતકુમાર બોલ્યા, દેવી, હું બ્રાહ્મણ છું. મારે 1 લાખ ગાયોથી શું પ્રયોજન અને આ અમૂલ્ય રત્નને ગાયોને બદલામાં આપવાથી પણ શો લાભ થશે? ત્રિલોકમાં બધા લોકો પોતપોતાના કર્મમાં કરતા છે. શું કરતાનું અભિષ્ટ કર્મ ક્યાંય બીજાની ઈચ્છાથી થાય? હું આ દિગંબરને આગળ રાખીને 3 લોકમાં ભ્રમણ કરીશ. તે સમયે એઓ છોકરા છોકરીઓના સમુદાય માટે હાંસીનું કારણ બનશે. મુને તે દેવસભામાં આમ કહીને બ્રહ્માના પુત્ર તેજસ્વી સનતકુમારે શંકરજીને પોતાની પાસે બેસાડી દીધા. આ પ્રમાણે કુમાર દ્વારા શંકરજીએ ગ્રહણ કરેલા જોઈને પાર્વતીના હોંશ ઉડી ગયા. તેઓ શરીરનો ત્યાગ કરવા તૈયાર થઈ ગયા. તે સમયે તેઓ મનમાં વિચાર કરવા લાગ્યા કે આ કેવું વિપરીત કાર્ય થયું કે ન તો અભિષ્ટ દેવના દર્શન મળ્યા કે ન વ્રતનું ફળ પણ પ્રાપ્ત થયું. દરમિયાન પાર્વતી સહિત દેવતાઓએ આકાશમાં એક પરમ ઉત્કૃષ્ટ તેજ સમૂહ જોયો. તેજ કરોડ સૂર્યોથી ઉત્કૃષ્ટ હતું. તે 10 દિશાઓને પ્રકાશિત કરી રહ્યું હતું અને સંપૂર્ણ દેવતાઓથી યુક્ત કૈલાસ પર્વતને તથા સર્વને આચ્છાદિત કરી રહ્યું હતું. તેનો મંગળાકાર બહુ વિસ્તૃત હતો. ભગવાનના તે
તેજને જોઈને દેવતાઓ ક્રમશઃ તેની સ્તુતિ કરવા લાગ્યા. વિષ્ણુએ કહ્યું, ભગવાન, આ જે મહાવિરાટ છે, જેના રોમકૂપમાં બધા બ્રહ્માંડ વર્તમાન છે, તે બંધુ આપનો 16મા અંશ છે, ત્યારે તમારા લોકોની શી ગણતરી? બ્રહ્માએ કહ્યું કે પરમેશ્વરો, જે વેદો માટે ઉપયુક્ત દ્રશ્ય છે તેનું પ્રત્યક્ષ દર્શન કરવા, તેનું સ્તવન કરવા તથા વર્ણન કરવા હું સમર્થ છું, પરંતુ જે વેદોથી પર છે તેની હું સ્તુતિ કઈ રીતે કરું? શ્રી મહાદેવજીએ કહ્યું, ભગવાન, જે સર્વના માટે અનિર્વચનીય છે, સ્વેચ્છામય, વ્યાપક અને જ્ઞાનથી પર છે, તેવા તમારા હું જ્ઞાનના અધિષ્ઠાતા દેવતા થઈને કઈ રીતે સ્તવન કરું? ધર્મે કહ્યું કે જે અદ્રશ્ય હોવા છતાં પણ અવતાર કાળમાં બધા પ્રાણીઓ માટે દ્રશ્ય થઈ જાય છે, તે ભક્તોના મૂર્તિમાન અનુગ્રહ સ્વરૂપ તેજોરૂપની હું સ્તુતિ કઈ રીતે કરું? દેવતાઓએ કહ્યું કે દેવેશ્વર, જેના ગુણગાન ગાવામાં વેદ સમર્થ નથી તથા સરસ્વતીની શક્તિ કુંઠિત થઈ જાય છે, તેવા તમારું સ્તવન કરવા માટે અમે લોકો કઈ રીતે સમર્થ થઈ શકીએ છીએ, કારણ કે અમે તો તમારા કાળાંશ છીએ. મુનિઓએ કહ્યું કે દેવ, વેદોને વાંચીને વિદ્વાન સમજવાવાળા અમે લોકો વેદોથી કારણ સ્વરૂપ તમારી સ્તુતિ કેવી રીતે કરી શકીએ? તમે મન વાણીથી પર છો, તમારી સ્તુતિ સરસ્વતી પણ કરી શકતા નથી. સરસ્વતીએ કહ્યું કે ઓહો, જો કે વેદવાદી લોકો મને વાણીની અધિષ્ઠાત્રી દેવી કહે છે, તેમ છતાં તમારી સ્તુતિ કરવા માટે મારામાં બિલકુલ શક્તિ નથી, કેમ કે તમે વાણી અને મનથી અગોચર છો. સાવિત્રીએ કહ્યું કે નાથ, પ્રાચીન કાળમાં મારી ઉત્પત્તિ તમારી કળાથી થઈ છે. હું વેદોની જનની છું, તેથી સ્ત્રી સ્વભાવશ હું સંપૂર્ણ કારણોના પણ કારણ સ્વરૂપ તમારી સ્તુતિ કઈ રીતે કરું? લક્ષ્મીએ કહ્યું કે ભગવાન, હું તમારા અંશભૂત વિષ્ણુની પત્ની છું, જગતનું પાલન પોષણ કરનારી છું અને તમારી કળાથી ઉત્પન્ન થઈ છું. આવી દશામાં જગતની ઉત્પત્તિના કારણ સ્વરૂપ તમારું સ્તવન કઈ રીતે કરી શકું? હિમાલયે કહ્યું, નાથ, હું કર્મથી સ્થાવર છું, તેથી મને સ્તુતિ કરવા માટે તત્પર જોઈને સત્પુરુષો મારો ઉપાસ કરી રહ્યા છે. હું ક્ષુદ્ર છું અને સ્તવન કરવા માટે સર્વથા અયોગ્ય છું. પછી તમારી સ્તુતિ કઈ રીતે કરું? મુનિ આ પ્રમાણે જ્યારે બધા દેવીઓ અને મુનિગણ ક્રમશઃ તે નારાયણની સ્તુતિ કરીને ચૂપ થઈ ગયા, ત્યારે જે ઉત્તમ વ્રતપરાયણ, તપસ્યાઓ અને સંપૂર્ણ કર્મોના ફળ પ્રદાન કરનારા અને જગન્માતા છે, તે પાર્વતી દેવી શિવજીની પ્રેરણાથી વ્રતના આરાધ્ય દેવ પરમાત્માની સ્તુતિ કરવા તત્પર થયા. તે વ્રતકાળમાં તે સતીનું શરીર ધોયેલા વસ્ત્રોથી આચ્છાદિત હતું. તેમના મસ્તક પર જટાઓ હતી. તેમનું રૂપ ધગધગતા અગ્નિ જેવું પ્રકાશમાન હતું અને તેઓ તેજના મૂર્તિમાન સ્વરૂપ દેખાતા હતા. પાર્વતી બોલ્યા, શ્રી કૃષ્ણ, તમે તો મને જાણો છો, પરંતુ હું તમને જાણવા અસમર્થ છું. ભદ્ર, તમને વેદજ્ઞ, વેદ અથવા વેદ કરતા આ બધામાંથી કોણ જાણે છે? અર્થાત કોઈ નહીં. ભલા, જ્યારે તમારા અંશ તમને જાણતા નથી, ત્યારે તમારી કળાઓ તમને કઈ રીતે જાણી શકે? આ તત્વને તમે જ જાણો છો. તમારા સિવાય બીજા કયા લોકો તમને જાણવા સમર્થ છે? તમે સૂક્ષ્મથી પણ સૂક્ષ્મતમ, અવ્યક્ત સ્થૂળથી પણ મહાન સ્થૂળતમ છો. તમે સનાતન વિશ્વના કારણોના પણ કારણ, તેજ સ્વરૂપ, ષોડશૈશ્વર્યોથી યુક્ત, નિરાકાર, નિરાશ્રય, નિર્લિપ્ત, નિર્ગુણ, સાક્ષી, સ્વાત્મા, પરાત્પર, પ્રકૃતિના અધીશ્વર અને વિરાટના બીજ છો. તમે જ વિરાટ રૂપ પણ છો. તમે સગુણ છો અને સૃષ્ટિના સર્જન માટે પોતાની કળાથી પ્રાકૃતિક રૂપ ધારણ કરી લો છો. તમે જ પ્રકૃતિ છો, તમે જ પુરુષ છો અને તમે જ વેદ સ્વરૂપ છો. તમે જીવ સાક્ષીના ભોગતા અને પોતાના આત્માના પ્રતિબિંબ છો. તમે જ કર્મ અને કર્મબીજ છો તથા કર્મોના ફળદાતા પણ તમે જ છો. યોગીઓ તમારા નિરાકાર તેજનું ધ્યાન કરે છે તથા કોઈ તમારા ચતુર્ભુજ, શાંત, લક્ષ્મીકાંત, મનોહર રૂપનું ધ્યાન કરે છે. નાથ, જે વૈષ્ણવ ભક્ત છે, તેઓ તમારા તે તેજસ્વી, સાકાર, સુંદર, મનોહર, શંખચક્ર, ગદા, પદ્મધારી, પીતાંબરથી સુશોભિત રૂપનું ધ્યાન કરે છે અને તમારા ભક્તો પરમોત્કૃષ્ટ, કમનીય, બે ભુજાવાળા, સુંદર, કિશોર અવસ્થાવાળા, શ્યામ સુંદર, શાંત, ગોપીનાથ તથા રત્નોના આભૂષણોથી અલંકૃત રૂપનું નિરંતર હર્ષપૂર્વક સેવન કરે છે. યોગીઓ પણ જે રૂપનું ધ્યાન કરે છે, તે પણ તે તેજસ્વી રૂપ સિવાય બીજું શું છે? દેવ, પ્રાચીન કાળમાં જ્યારે અસુરોનો વધ કરવા માટે બ્રહ્માજીએ મારું સ્તવન કર્યું, ત્યારે હું તે તમારા તેજને ધારણ કરનાર દેવતાઓના તેજથી પ્રગટ થઈ. વિભો, હું અવિનાશીની અને તેજ સ્વરૂપા છું. તે સમયે હું શરીર ધારણ કરીને સુંદર રમણી રૂપ બનાવીને ત્યાં ઉપસ્થિત થઈ. ત્યાર પછી તમારી માયા સ્વરૂપા એવી મેં તે અસુરોને માયા દ્વારા મોહિત કરી લીધા અને પછી તે બધાને મારીને હું શૈલરાજ હિમાલય પર ચાલી ગઈ. ત્યાર પછી તારકાસુરથી પીડિત થયેલા દેવતાઓએ જ્યારે મારી સ્તુતિ કરી, ત્યારે હું તેમના જન્મના દક્ષ પત્નીના ગર્ભથી ઉત્પન્ન થઈ, શિવજીની ભાર્યા થઈ અને દક્ષના યજ્ઞમાં શિવજીની નિંદા થવાના કારણે મેં તે શરીરનો ત્યાગ કરી દીધો. પછી મેં શૈલરાજના કર્મોના પરિણામ સ્વરૂપ હિમાલયની પત્નીના ગર્ભથી જન્મ ધારણ કર્યો. આ જન્મમાં પણ અનેક પ્રકારના તપસ્યાના ફળ સ્વરૂપ શિવજી
મને પ્રાપ્ત થઈ અને બ્રહ્માજીની પ્રાર્થનાથી તે સર્વવ્યાપી યોગીએ મારી સાથે લગ્ન કર્યા, પરંતુ દેવમાયાવશ મને તેમના શૃંગારજન્ય તેજની પ્રાપ્તિ ન થઈ. પરમેશ્વર, એ જ કારણે પુત્રના દુઃખથી દુઃખી થઈને હું તમારી સ્તુતિ કરી રહી છું અને તમારા જેવો પુત્ર થાય તેવી ઈચ્છા રાખું છું. પરંતુ અંગો સહિત વેદમાં તમે એવું વિધાન બતાવી રાખ્યું છે કે આ વ્રતમાં પોતાના સ્વામીની દક્ષિણા આપવાની હોય છે, જે અતિ દુષ્કર કાર્ય છે. કૃપા સિંધુ, આ બધું સાંભળીને તમારે મારા પર કૃપા કરવી જોઈએ. નારદ આમ કહીને પાર્વતી ચૂપ થઈ ગયા. જે મનુષ્ય એકાગ્ર મનથી આ પાર્વતી સ્તોત્રને સાંભળે છે તેને વિષ્ણુ જેવા પરાક્રમી ઉત્તમ પુત્રની પ્રાપ્તિ અવશ્ય થાય છે. જે વર્ષભર સુધી હવિષ્યાનું ભોજન કરી ભક્તિભાવથી શ્રીહરિની અર્ચના કરે છે તે આ ઉત્તમ પુણ્યક વ્રતનું ફળ પ્રાપ્ત કરે છે, એમાં સહેજ પણ સંશય નથી. બ્રહ્મન, આ વિષ્ણુનું સ્તવન સંપૂર્ણ સંપત્તિઓની વૃદ્ધિ કરનારું, સુખદાયક, મોક્ષપ્રદ, સારું, સ્વામીના સૌભાગ્યને વધારનારું, સંપૂર્ણ સૌંદર્યનું બીજ, કીર્તિવર્ધક, હરિભક્તિ વધારનારું અને તત્વજ્ઞાન તથા બુદ્ધિની વિશેષ રૂપે ઉન્નતિ કરનારું છે. ત્યાર પછી આવે છે પાર્વતીની સ્તુતિથી પ્રસન્ન થયેલા શ્રીકૃષ્ણે પાર્વતીને પોતાના રૂપના દર્શન કરાવવા, વરદાન આપવું અને બાળક રૂપે તેમની સૈયા પર રમવું. શ્રી નારાયણ કહે છે કે નારદ પાર્વતી દ્વારા કરવામાં આવેલ તે સ્તવનને સાંભળીને કૃપાનિધિ શ્રીકૃષ્ણે પાર્વતીને પોતાના તે રૂપના બધાના માટે અદ્રશ્ય અને પરમ દુર્લભ છે તેના દર્શન કરાવ્યા. તે સમયે પાર્વતી દેવી સ્તુતિ કરીને મનને એકમાત્ર શ્રીકૃષ્ણમાં જોડી ધ્યાનમાં સંલગ્ન હતા. તેમણે તે જ રાશિની મધ્ય સર્વને મોહિત કરનાર શ્રીકૃષ્ણના સ્વરૂપના દર્શન કર્યા. તેઓ એક રત્નના સુંદર આસન પર, જે કિંમતી રત્નથી બનેલું હતું, જેમાં હીરા જડેલા હતા તથા જે મણિઓની માળાઓથી શોભતું હતું, બેઠા હતા. તેમના શરીર પર પીતાંબર શોભી રહ્યું હતું, હાથમાં વાંસળી શોભી રહી હતી, ગળામાં વનમાળાની અદ્ભુત છટા હતી, શરીરનો વર્ણ શ્યામ હતો, રત્નના આભૂષણો તેની શોભા વધારી રહ્યા હતા. તેની કિશોર અવસ્થા તથા વેશભૂષા વિચિત્ર હતી. તેના લલાટ પર ચંદનનું તિલક હતું, મુખ પર મનોહર હાસ્ય છલકાઈ રહ્યું હતું. તે વંદનીય સ્વરૂપ શરદ ઋતુના ચંદ્રમાનું ઉપાસક હતું તથા માલતીની માળાઓથી યુક્ત હતું. તેના મસ્તક પર મયુરપંખની અનોખી શોભા હતી. ગોપાંગનાઓ તેને ઘેરીને ઊભી હતી. તે રાધાના વક્ષસ્થળને પ્રકાશિત કરી રહી હતી. તેની સુંદરતા કરોડો કામદેવોને માત કરી રહી હતી. તે લીલાનું ધામ મનોહર, અત્યંત પ્રસન્ન, સર્વનું પ્રેમ પાત્ર અને ભક્તો પર અનુગ્રહ કરનાર હતું. એવા તેમના રૂપને જોઈને સુંદરી પાર્વતીએ મનથી જ તેમના જેવા પુત્રની કામના કરી અને તે જ ક્ષણે તેમને તે વરદાન પ્રાપ્ત પણ થઈ ગયું. આ પ્રમાણે વરદાન આપનાર પરમાત્માએ પાર્વતીના મનમાં જે વસ્તુની કામના હતી તેને પૂરી કરીને દેવતાઓનું પણ અભિષ્ટ સિદ્ધ કર્યું. ત્યાર પછી તે જ અંતર્ધ્યાન થઈ ગયું. ત્યારે દેવતાએ કૃપાવસ્થાએ સનતકુમારને સમજાવ્યા અને તેમણે ઉંમર રહિત દિગંબર શિવને પ્રસન્નચિત્તવાળા પાર્વતીને આપી દીધા. પછી તો વિશ્વને આનંદિત કરનાર દુર્ગાએ બ્રાહ્મણોને અનેક પ્રકારના રત્નો અને ભિક્ષુઓ ને વંદીઓને સુવર્ણના દાન આપ્યા. બ્રાહ્મણો દેવતાઓને પર્વતોને ભોજન કરાવ્યું, સર્વોત્તમ ઉપહારો દ્વારા શંકરજીની પૂજા કરી, વાજિંત્રો વગડાવ્યા, માંગલિક કાર્ય કરાવ્યા અને શ્રીહરિ સંબંધી સુંદર ગીત ગાયા. આ પ્રમાણે દુર્ગાએ વ્રતને સમાપ્ત કરી પરમ આનંદ સાથે દાન આપી સૌને ભોજન કરાવ્યું. ત્યાર પછી પોતાના સ્વામી શિવજીની સાથે સ્વયં પણ ભોજન કર્યું. પછી ઉત્તમ પાનના સુગંધિત બીડા, જે કપૂર વગેરેથી સુવાસિત હતા, ક્રમશઃ બધાને આપીને શિવજીની સાથે સ્વયં પણ ખાધા. ત્યાર પછી પાર્વતી દેવી એકાંતમાં ભગવાન શંકરની સાથે વિહાર કરવા લાગ્યા. એ દરમિયાન એક બ્રાહ્મણ દરવાજા પર આવ્યો. મુનિ તે ભિક્ષુક બ્રાહ્મણ રૂપી હતા. તેના કપડાં મેલા હતા, તેના દાંત બહુ સ્વચ્છ હતા, તે તૃષાથી પીડિત હતો, તેનું શરીર કૃશ હતું, તેણે ઉજ્જવળ તિલક ધારણ કર્યું હતું, તેનો અવાજ બહુ દીન લાગતો હતો, દીનતાના કારણે તે દેખાવમાં અસુંદર લાગતો હતો. આવા અત્યંત વૃદ્ધ તથા દુર્બળ બ્રાહ્મણે અન્નની યાચના કરવા માટે દરવાજા પર લાકડીના ટેકાથી ઊભા રહી શંકરના નામનો પોકાર કર્યો. બ્રાહ્મણે કહ્યું કે ઓ મહાદેવ, તમે શું કરી રહ્યા છો? હું 7 રાત્રિ સુધી ચાલનાર વ્રત સમાપ્ત થયા પછી ભૂખથી વ્યાકુળ થઈ ભોજનની ઈચ્છાથી તમારા શરણે આવ્યો છું. મારી રક્ષા કરો. હે तात, તમે તો કરુણાના સાગર છો, તેથી મારા વૃદ્ધ તથા અત્યંત તૃષાથી પીડિત તરફ દ્રષ્ટિ નાખો. રે ઓ મહાદેવ, તમે શું કરી રહ્યા છો? માતા પાર્વતી, આવો, મને આવો સુવાસિત જળ અને ભોજન આપો. ગિરિરાજ કુમારી, મુજ શરણાગતની રક્ષા કરો. માતા, ઓ માતા, તમે તો જગત માતા છો, પછી હું જગતની બહાર થોડો છું, તેથી તુરત આવો. ભલા પોતાની માતાની હયાતીમાં હું શા માટે તૃષ્ણા ક્ષુધાનું સંકટ સહુ? બ્રાહ્મણની દીન વાણી સાંભળી શિવ પાર્વતી ઉઠ્યા. તેઓ પાર્વતીની સાથે દરવાજા પર આવ્યા. ત્યાં તેમણે આ દીન વૃદ્ધ બ્રાહ્મણને જોયો. તેના શરીર પર કચડીઓ પડી ગઈ હતી, તેના હાથમાં લાકડી હતી અને તેની કમર ઝૂકી ગઈ હતી. તે તપસ્વી હોવા છતાં અશાંત હતો. તેના કંઠ, હોઠ અને તાળું સુકાઈ ગયા હતા અને બહુ જ શક્તિ એકત્રિત કરીને તે બંનેને પ્રણામ તથા તેમનું સ્તવન કરી રહ્યો હતો. તેના અમૃત સમાન ઉત્તમ વચન સાંભળી નીલકંઠ મહાદેવજી પ્રસન્ન થઈ ગયા. ત્યારે તેમણે હસીને બહુ પ્રેમથી તેને કહ્યું. શંકરજીએ કહ્યું કે વેદવેતાઓમાં શ્રેષ્ઠ વિપ્રવર, હું એ જાણવા માગું છું કે તમારું ઘર ક્યાં છે?
અને તમારું નામ શું છે એ તુરંત કહો. પાર્વતીજી બોલ્યા, વિપ્રવર, તમારું આગમન ક્યાંથી થયું? મારું પરમ સૌભાગ્ય માનું છું કે તમે અહીં પધાર્યા. તમે બ્રાહ્મણ અતિથિ થઈને મારા ઘરે આવ્યા છો, તેથી આજે મારો જન્મ સફળ થઈ ગયો. દ્વિજશ્રેષ્ઠ અતિથિના શરીરમાં દેવતા, બ્રાહ્મણ અને ગુરુ નિવાસ કરે છે. જેથી જેણે અતિથિનો સત્કાર કર્યો તેણે 3 લોકની પૂજા કરી લીધી. અતિથિના ચરણોમાં બધા તીર્થોનો વાસ છે. તેથી અતિથિના ચરણ પ્રક્ષાલનના જળથી ગૃહસ્થને અવશ્ય તીર્થોનું ફળ મળે છે. જેણે પોતાની શક્તિ અનુસાર યથોચિત રૂપે અતિથિની પૂજા કરી લીધી, તેણે બધા તીર્થોમાં સ્નાન કરી લીધું તથા બધા યજ્ઞોમાં દીક્ષા ગ્રહણ કરી લીધી. જેણે અતિથિની પૂજા કરી લીધી તેના દ્વારા પૃથ્વી પર સંપૂર્ણ મહાદાન થઈ ગયા. કેમ કે વેદોમાં જે નાના પ્રકારના પુણ્યનું વર્ણન છે તે તથા તેમના સિવાય અન્ય પુણ્યકર્મ પણ અતિથિ સેવાના 16મા ભાગની બરાબરી કરી શકતા નથી. તેથી જેના ઘરની અતિથિ અનાદરપૂર્વક પાછો જાય છે તે ગૃહસ્થના પિતૃઓ, દેવતા, અગ્નિ અને ગુરુજનો પણ તિરસ્કૃત થઈને તે અતિથિની સાથે ચાલ્યા જાય છે. જે પોતાના ઘેર આવેલા અતિથિનો સત્કાર કરતો નથી તે મહાન પાપનો ભાગી થાય છે. બ્રાહ્મણે કહ્યું, વેદજ્ઞ, તમે તો વેદોના જ્ઞાનથી સંપન્ન છો, તેથી વેદોક્ત વિધિથી પૂજન કરો. માતા, હું ક્ષુધાતૃષાથી પીડિત છું. મેં શ્રુતિઓમાં એવું વચન પણ સાંભળ્યું છે કે જ્યારે મનુષ્ય વ્યાધિયુક્ત, આહાર રહિત અથવા ઉપવાસી હોય છે ત્યારે તે સ્વેચ્છાનુસાર ભોજન કરવા ચાહે છે. પાર્વતીએ પૂછ્યું, વિપ્રવર, તમે ભોજનમાં શું ઈચ્છો છો? તે જો ત્રિલોકમાં દુર્લભ થશે તો પણ હું આજે તમને આપીશ. તમે મારો જન્મ સફળ કરી દો. બ્રાહ્મણે કહ્યું, સુવ્રતે, મેં સાંભળ્યું છે કે ઉત્તમ વ્રતપરાયણ થઈને તમે પુણ્યક વ્રતમાં બધી પ્રકારનું ભોજન એકત્રિત કર્યું છે. તેથી તે અનેક પ્રકારના મિષ્ટાન ખાવા માટે હું અહીં આવ્યો છું. હું તમારો પુત્ર છું. જે મિષ્ટાન 3 લોકમાં દુર્લભ છે તે પદાર્થો મને આપીને તમે સર્વપ્રથમ મારી પૂજા કરો. સાધ્વી વેદવાદીઓનું કથન છે કે પિતા 5 પ્રકારના હોય છે, માતાઓ અનેક પ્રકારની હોય છે અને પુત્રના 5 ભેદ છે: વિદ્યાદાતા, ગુરુ, અન્નદાતા, ભયથી રક્ષા કરનાર, જન્મદાતા, પિતા અને કન્યાદાતા, સસરો. આ 5 મનુષ્ય વેદોક્ત પિતા કહેવાય છે. ગુરુપત્ની, ગર્ભધાત્રી, જનની, સ્તનદાત્રી, ધાવ, પિતાની બહેન, ફોઈ, માતાની બહેન, માસી, સાવકી માતા, અન્ન પ્રદાન કરનારી અને પુત્રવધુ, આ માતાઓ કહેવાય છે. ભૃત્ય, સેવક, શિષ્ય, દત્તક, ઓરસપુત્ર અને શરણાગત, આ 5 પ્રકારના પુત્ર છે. તેમાં 4 ધર્મપુત્ર કહેવાય છે. 5મો ઓરસપુત્ર ધનનો ભાગી થાય છે. માતા, હું તમે પુત્રહીનતાનો જ અનાથ પુત્ર છું. વૃદ્ધાવસ્થાગ્રસ્ત છું અને અત્યારે ભૂખ તૃષાથી પીડિત થઈને તમારા શરણે આવ્યો છું. ગિરિરાજ કિશોરી, અન્નોમાં શ્રેષ્ઠ પૂરી, ઉત્તમ પાકેલા ફળ, લોટમાંથી બનાવેલ નાના પ્રકારના પદાર્થો, કાલ દેશ અનુસાર ઉપલબ્ધ વસ્તુઓ, પકવાન, ચોખાના લોટથી બનેલ સમોસા, દૂધ, શેરડી, ગોળના બનેલા પદાર્થ, ઘી, દહીં, અગનહીના ભાત, ઘીમાં રાંધેલા શાક, ગોળ, તલ મિશ્રિત લાડુ, મારી જાણકારી બહારની અન્ય અમૃતતુલ્ય વસ્તુઓ, કપૂર વગેરેથી સુવાસી શ્રેષ્ઠ તાંબૂલ, અત્યંત નિર્મળ તથા સ્વાદિષ્ટ જળ, આ બધા ઉત્તમ પદાર્થોને ખાઈને મારી સુંદર ફાન થઈ જાય એ મને આપો. તમારા સ્વામી સમસ્ત સંપત્તિઓના દાતા તથા ત્રિલોકના સર્જક છે અને તમે સંપૂર્ણ ઐશ્વર્યોને પ્રદાન કરનારા મહાલક્ષ્મી સ્વરૂપા છો. તેથી તમે મને રમણીય સિંહાસન, અમૂલ્ય રત્નોના આભૂષણ, અગ્નિશુદ્ધ સુંદર વસ્ત્ર, અત્યંત દુર્લભ શ્રીહરિનો મંત્ર, શ્રીહરિમાં સુદૃઢ ભક્તિ, મૃત્યુંજય નામક જ્ઞાન, સુખ આપનારી જ્ઞાન દાન શક્તિ અને સર્વસિદ્ધિ આપો. સતી માતા, તમે જ સદા શ્રીહરિના પ્રિયા તથા સર્વ સ્વ પ્રદાન કરનાર શક્તિ છો. તેથી પોતાના પુત્ર માટે તમારા માટે કોઈ વસ્તુ ન આપવા જેવી છે. હું ઉત્તમ ધર્મ અને તપસ્યામાં લાગેલ મનને અત્યંત નિર્મળ કરીને બધું કાર્ય કરીશ, પરંતુ જન્મ મરણ આપનારી કામનાઓમાં નહીં પડું. કેમ કે મનુષ્ય પોતાની ઈચ્છાથી કર્મ કરે છે. કર્મના ભોગથી પ્રાપ્તિ થાય છે. તે ભોગ શુભ અને અશુભ 2 પ્રકારના હોય છે અને તે જ સુખ દુઃખનું કારણ છે. જગદંબે કે ન કોઈનાથી દુઃખ થાય છે ન સુખ, બધા પોતાના કર્મ જ ભોગવે છે. તેથી વિદ્વાન પુરુષ કર્મથી વિરત થઈ જાય છે. સત્પુરુષ નિરંતર આનંદપૂર્વક બુદ્ધિ દ્વારા હરિનું સ્મરણ કરવાથી, તપસ્યાથી તથા ભક્તોના સંગથી કર્મોને નિર્મૂળ કરી દે છે. કેમ કે ઇન્દ્રિયો અને તેમના વિષયોના સંયોગથી ઉત્પન્ન થયેલું સુખ ત્યાં સુધી રહે છે જ્યાં સુધી તેમનો નાશ થઈ જતો નથી, પરંતુ હરિકીર્તન રૂપી સુખ સદા શાશ્વત હોય છે. સતીદેવી, હરિધ્યાનપરાયણ ભક્તોનું આયુષ્ય નષ્ટ થતું નથી, કેમ કે કાલ અને મૃત્યુંજય તેમના પર પોતાનો પ્રભાવ નાખી શકતા નથી. આ સત્ય છે. તે ચિરંજીવી ભક્ત ભારતવર્ષમાં ચિરકાળ જીવે છે અને સંપૂર્ણ સિદ્ધિઓનું જ્ઞાન પ્રાપ્ત કરીને સ્વચ્છંદતાપૂર્વક સર્વત્ર ગામી થાય છે. હરિભક્તોને પૂર્વજન્મની સ્મૃતિ હોય છે. તેઓ પોતાના કરોડો જન્મોને જાણે છે અને તેમની જ કથાઓ કહે છે. પછી આનંદથી સ્વેચ્છા અનુસાર જન્મ ધારણ કરે છે. તે સ્વયં તો પવિત્ર હોય જ છે, પોતાની લીલાથી બીજાઓને તથા તીર્થોને પવિત્ર કરી દે છે.